હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કિન અને હેલો એરિન સંયોજનો. તો જો SN2 ક્રિયા હતી, કાલે વિસ્થાપન જોયું હતું, એને કેવી રીતના સપાઈ, આજે જોઈશું એનું ક્રિયાવિધિ. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે કે OH, આલ્કાઇલ હેલાઇડ એટલે કે CH3Cl સાથે પ્રક્રિયા કરી કાર્બન હેલાઇડ બંધને તોડે છે. જુઓ હવે બરાબર, આની સાથે પ્રક્રિયા કરી આ ઓક્સિજનને તોડે છે અને Cl જોડાશે અને OH દૂર થશે. બરાબર, તો જો સાથે સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કાર્બન જોડે નવો બંધ બનાવે છે. જો આ કાર્બન ખરો, એના જોડે આ CH3Cl, તો આ નવો બંધ બનાવે છે. બરાબર, અને ઓક્સિજન તોડે છે. તો જો બીજું શું કહે છે, અહીં C અને OH વચ્ચે CO બંધ બનાવે છે અને બંને પ્રક્રિયા એકસાથે થાય છે. બરાબર, C અને OH વચ્ચે જો આ બંધ તૂટીને આ બંધ જોડાય છે અને આ બંધ દૂર થાય છે. તો CH3Cl અને બીજું શું આવશે, CH3Cl અને OH આમ મળશે એમ કહેવા માંગે. અહીંયા કોઈ મધ્યવર્તી નિપજ બનતું નથી. તો આ બે પ્રક્રિયક આ નિપજ, આની વચ્ચે કોઈ મધ્યવર્તી બનતું નથી. પ્રક્રિયા જેમ આગળ વધતી જાય તેમ કાર્બન અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે. બરાબર, અને કાર્બન દૂર થતાં સમૂહ વચ્ચેનો બંધ નિર્બળ થતો જાય છે. પછી સંક્રાંતિ અવસ્થામાં ત્રણેય કાર્બન હાઇડ્રોજન બંધ એક જ સમતલમાં હોય છે અને હુમલો કરનાર અને દૂર થનાર બંને કાર્બન સાથે આંશિક રીતે જોડાયેલા હોય છે. જો હવે આ CH3 છે અને આ HCl છે, આ હુમલો કરનાર છે, આ એની જોડે જોડાયેલું છે. તો હવે હુમલો કરનાર અને દૂર થનાર બંને એક જ લાઇનમાં જોડાયેલા હોય છે એમ કહેવા માંગે છે. પછી હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કાર્બન હાઇડ્રોજન બંધના કાર્બનની નજીક જાય છે. બરાબર, હવે આ CH3, આ HCl હતો અને આ O હતો. બરાબર, તો આ હુમલો કરનાર છે એ દૂર હતો. બરાબર, પહેલાં તો હવે એને જોડાવવું છે એટલે શું કરશે, આની જોડે જશે ને આને દૂર કરવાનો પ્રયત્ન કરશે. તો આની જોડે જોડાવાનો પ્રયત્ન કરશે ને આને દૂર કરવાનો પ્રયત્ન કરશે. પછી તથા તે કાર્બન સાથે જોડાય અને દૂર થતો સમૂહ કાર્બનથી દૂર થાય ત્યાં સુધી તે જ દિશામાં ખસતો રહે છે. તો આ CH3, આ HCl અને આવો જ્યાં સુધી આ જોડાશે ત્યાં સુધી આમ નામ ખસતો રહેશે. જ્યાં સુધી દૂર થશે ત્યાં સુધી આમનો આમ ખસતો રહેશે. આમ કરીને આમ સુધી ખસતો રહેશે અને આની સાથે આમ નામ જોડાતો રહેશે. જ્યાં સુધી આ દૂર નહીં થઈ જાય ત્યાં સુધી આની જોડે જોડાવાનો પ્રયત્ન કરશે અને આને દૂર ખસાવાનો પ્રયત્ન કરશે. એ આમ નામ દૂર થતો જશે અને આમ નામ જોડાતો જશે એક જ લાઇનમાં. બરાબર, હવે બરાબર, પરિણામે હુમલા માટેનો કાર્બન પરમાણુઓનો વિન્યાસ એટલે કે પ્રક્રિયા ઉલટાઈ જાય છે. આ ઘટનાને વિન્યાસનો વ્યુત્ક્રમ કહે છે. બરાબર, જો પરિણામે હુમલા માટેનો કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ જાય છે. આ ઘટનાને વિન્યાસનો વ્યુત્ક્રમ કહે છે. વ્યુત્ક્રમ. બરાબર, જો આ CH3 હતો, એની જોડે O જોડાયેલો હતો અને અહીંયા HCl જોડાવા પ્રયત્ન કરતું હતું. તો હવે જેમ કે HCl પ્લસ CH3O હતો. બરાબર, તો હવે આ જોડાય છે ને આ દૂર થાય છે તો ઊંધું થઈ જશે. કેવું થશે, CH3Cl પ્લસ OH માઇનસ. તો આ Cl જોડાઈ ગયું અને OH દૂર થયો. તો આ Cl દૂર હતો એ જોડાઈ ગયું અને O જોડેલો હતો એ દૂર થઈ ગયો. તો આ ઊંધું થઈ ગયું, અહીં જેવું હતું એવું અહીં ઊંધું થઈ ગયું. તો આને કહેવાય વિન્યાસનું વ્યુત્ક્રમ. ઓકે, તો આજે આપણે આ જોયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.